सूरत शहर के सिमाड़ा चेकपोस्ट के पास पुलिस शंका के आधार पर जांच की तो बड़े पैमाने पर चरस का जत्था बरामद हुआ। शहर के युवा पीढ़ी को बर्बाद करने की फिराक में थे ये माफिया। नेपाल से सूरत पहुंचे थे दो चरस माफिया, जिनके पास था 9 किलो चरस। शहर में एंट्री से पहले पुलिस ने धर दबोचा। सूरत के सरौली पुलिस थाने की हद में चरस माफिया। गुजरात की आर्थिक राजधानी सूरत में चरस बेचने के लिए नेपाल से दो चरस माफिया 9 किलो चरस लेकर सूरत के सिमाड़ा चेकपोस्ट से निकलने ही वाले थे। उसी दौरान पुलिस को शक के आधार पर जब पुलिस ने उन्हें रोककर जांच की तो उनके पास से 9 किलो चरस बरामद हुआ है। सरौली पुलिस की हद में सिमाड़ा चेकपोस्ट से दो नेपाली को 9 किलो चरस के साथ पुलिस ने गिरफ्तार कर लिया है। नो ड्रग्स इन सूरत की मुहिम को नई जान डाल दी है। सरौली पुलिस की ये बड़ी सफलता पुलिस दोनों माफियाओं को कोर्ट में पेश कर रिमांड की मांग करेगी। साल 2024 स्थान सरौली सिमाड़ा चेकपोस्ट, जहां पर सरौली पुलिस की पेट्रोलिंग के दौरान पुलिस को शंका के आधार पर दो नेपाली मिले, जिनके पास जांच करने के बाद मादक पदार्थ बरामद होता है। 9 किलो चरस की कीमत मार्केट में 11 लाख रुपए के आसपास बताई जा रही है। सरौली पुलिस की सफलता के पीछे इंस्पेक्टर और उनकी टीम की मेहनत बताई जा रही है। ब्यूरो रिपोर्ट, GNT न्यूज, सूरत। सूरत शहर પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે બે નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પૂણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટથી પસાર થનાર છે। માનનીય પોલીસ કમિશનર સાહેબ નાઓએ આવા NDPS ના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ કમિશનર શ્રી સેક્ટર 1 સર તેમજ DCP ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બે નેપાળી ઈસમોને સારોલી પોલીસ સ્ટેશનની સીમાડા ચેકપોસ્ટ ખાતે આશરે 9 કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે। તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે, જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ। તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરવા જતા હતા, એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે NDPS ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે FSL અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને NDPS નો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે। બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે।